નમસ્કાર, વીટીવી વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. જ્યારે અંતરિક્ષની 8 દિવસની યાત્રા 9 મહિનામાં બદલાઈ જાય ત્યારે તો તે સામાન્ય વાત તો ન જ કહી શકાય. ગૂગલ પર હાલ જો તમે અંતરિક્ષ લખો છો તો અત્યારના દિવસોમાં બે નામ નજરે આવે છે. એક સુનિતા વિલિયમ્સ અને બીજું છે બુચ વિલ્મોર. જો કે હેમખેમ હવે અંતરિક્ષની આ ધરતી પર આવી ગઈ છે અને હવે દુનિયાના ખૂણે ખૂણેથી તેને શુભકામનાઓ પણ આપવામાં આવી રહી છે. તો અનેક નવા રેકોર્ડ સાથે તે પાછી ફરી છે ત્યારે તેને મળવા માટે લોકો આતુર બન્યા. ભારતવાસીઓ પણ હાલ તો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે કારણ કે સુનિતા વિલિયમ્સ ભારત સાથે પણ ખાસ સંબંધ ધરાવે છે. ત્યારે આ તમામ બાબતે આજે હું આપને બતાવીશ કે કેવી રીતે સુનિતા વિલિયમ્સે અંતરિક્ષ યાત્રી તરીકે શરૂઆત કરી હતી, શું છે ભારત સાથેના તેના સંબંધ, અંતરિક્ષ પરથી આવ્યા બાદ કેવી રહેશે તેની સફર. આવો જોઈએ ગ્રાફિક્સના માધ્યમથી 9 મહિના પછી ધરતી પર વાપસી કરી છે સુનિતા વિલિયમ્સે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર તેનું આગમન થયું છે અને તેને જ કારણે આ ખુશીનો માહોલ આજે દેશમાં છે. ડ્રેગન ફ્રીડમ અવકાશયાન સવારે 3:27 કલાકે ફ્લોરિડાના કિનારે લેન્ડ થયું હતું અને ત્યારે પણ સુનિતા વિલિયમ્સના ચહેરા પર એ સ્માઇલ છે તે આપ જોઈ શકો છો કે જોવા મળી હતી. પૃથ્વી પર સૌથી પહેલા ડોલ્ફિન્સે સુનિતા વિલિયમ્સનું સ્વાગત છે તે કર્યું હતું જ્યારે લેન્ડ થયું હતું અને તે પ્રકારે આ તમામ દ્રશ્યો સામે આવ્યા. ક્રૂ 9 મિશનમાં કુલ 4 અવકાશ યાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા હતા અને ત્યારબાદ આ મિશન છે તે આગળ વધ્યું. સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવામાં 17 કલાક જેટલો સમય છે તે લાગ્યો હતો. 17 કલાક બાદ સુનિતા વિલિયમ્સ છે તે પૃથ્વી પર તેમને પગ મૂક્યો અને ત્યારબાદ હવે તેઓ હેમખેમ પાછા આવતા હાલ તો લોકોમાં ખુશીનો માહોલ છે અને હવે લોકો ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે. હવે વાત કરીએ કે હેમખેમ તેઓ ધરતી પર પાછા આવી ગયા છે. અંતરિક્ષની પરી પૃથ્વી પર પરત ફરી છે. ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને આ બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા. તેના દ્રશ્યો છે કે જ્યાં ડોલ્ફિન દ્વારા તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું અને ત્યારબાદ આ સમગ્ર દ્રશ્યો છે તે અહીંયા સર્જાયા હતા. આ તમામ દ્રશ્યો હું આપને બતાવી રહ્યું છું કે 9 મહિના પછી તેઓ અહીંયા પાછા ફર્યા. તેમનું ડ્રેગન ફ્રીડમ અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબની વાત કરીએ તો સવારે 3:27 કલાકે ફ્લોરિડાના કિનારે લેન્ડ થયું હતું અને આ એ જ સમગ્ર દ્રશ્યો છે જ્યારે તેઓ અહીંયા બેસીને ક્રૂમાં બેસીને જ્યારે તેઓ નીચે આવી રહ્યા હતા તે દરમિયાન તેમનો આ વિડીયો છે નાસા દ્વારા શેર કરવામાં આવ્યો. ત્યારબાદ તેમને સફળ રીતે લેન્ડિંગ કર્યું હતું. ત્યારના આ દ્રશ્યો છે તે પણ કે જેમાં સુનિતા વિલિયમ્સના ચહેરા પર એ સ્માઇલ છે તે અહીંયા જોવા મળી હતી. ડોલ્ફિન્સે અવકાશ યાત્રીઓનું સ્વાગત કર્યું જે કેપ્સ્યુલની આસપાસ તરતી જોવા મળી હતી. સુનિતા વિલિયમ્સને ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવ્યા અને આ દરમિયાન તેમના ચહેરા પર જે એક સ્માઇલ છે, ખુશી છે તે જોવા મળી હતી. તે આ દ્રશ્યો જો કે હવે મુખ્ય વાત એ છે કે 8 દિવસની આ સફર 9 મહિના સુધીની કેમ થઈ તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. સુનિતા અને વિલ્મોર અવકાશમાં કેવી રીતે અટવાયા. અવકાશયાનના 5 જૂન 2024 રોજ રાત્રે 8:22 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. 5 જૂન 2024ની એ તારીખ અવકાશયાનના 28 રિએક્શન કંટ્રોલ થ્રસ્ટરમાંથી 5 છે તે નિષ્ફળ ગયા હતા અને તેને જ કારણે અહીંયા તેઓ અટવાઈ ગયા હતા. થ્રસ્ટર્સને પ્રોપેલન્ટ પહોંચાડવા માટે હિલિયમ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત છે તે થતું હોય છે. હવે 25 દિવસમાં 5 હિલિયમ છે તે લીક થઈ ગયા હતા અને તેને કારણે આ 8 દિવસનો સમય 9 મહિનામાં પરિવર્તિત થયો. આવી સ્થિતિમાં અવકાશયાનના સુરક્ષિત પાછા ફરવા અંગે નાસા દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તેને જ કારણે 8 દિવસ જ્યાં રોકાવાનો પ્લાન હતો તે 9 મહિના સુધી લંબાઈ ગયો. 28 સપ્ટેમ્બર 2024ના રોજ ક્રૂ 9 મિશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 15 માર્ચ 2025ના રોજ ક્રૂ 10 મિશન લોન્ચ છે તે કરવામાં આવ્યું અને આ ક્રૂ 10 છે તે સફળ થયું. ક્રૂ 10 મિશન સફળતાપૂર્વક પરત આવ્યું અને એક સ્માઇલ સાથે સુનિતા વિલિયમ્સે ભારતની નવું નામ પણ છે તે રોશન કરવાની વાત છે તે હવે લોકો પણ કરી રહ્યા છે કારણ કે ગુજરાત સાથે તેમનો ખાસ એવો સંબંધ છે કારણ કે તેમના પિતા છે તે ગુજરાતના એક ગામડાના રહેવાસી હતા અને તેને જ લઈને ખાસ સંબંધો તેઓ ગુજરાત ખાતે પણ ધરાવે છે. હવે આપણે અહીંયા એ વાત કરવાની છે કે
9 મહિના તેઓ અંતરિક્ષમાં રહ્યા અને 9 મહિનાનો આ ફ્લેશબેક કેવો છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. 5 જૂન 2024ના દિવસે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર તેઓ પહોંચ્યા હતા અને જ્યાંના એક બાદ એક વિડીયો પણ નાસા દ્વારા શેર કરવામાં આવ્યા. પૃથ્વી પર ઓલિમ્પિકની સાથે તેઓ સ્પેસમાં પણ રમ્યા હતા તેવા અનેક વિડીયો નાસાએ શેર કર્યા છે કે જ્યાં તેઓએ દોડ કરી, મેરેથોન કરી. જાન્યુઆરી મહિનામાં સુનિતા વિલિયમ્સે સ્પેસ પર વોક પણ કર્યું હતું. તેના તમામ દ્રશ્યો આપણે લોકો જોઈ ચૂક્યા છીએ. 9 મહિનાનો તેમનો આ ફ્લેશબેક છે અને સ્પેસ સ્ટેશનમાં અનેક રિસર્ચ કરીને તેમને સમય છે તે પસાર કર્યો. અનેક વૈજ્ઞાનિક રિસર્ચો તેમને ત્યાં પણ કર્યા હતા અને તમામ સિદ્ધિઓ છે તે ત્યાં તેમને મેળવી છે. હવે સમગ્ર મામલાને વધુ જાણીએ તો 9 મહિના સુધી સ્પેસમાં રહ્યા ત્યાં સુધી તેઓએ અનેક રેકોર્ડો પણ બનાવ્યા છે. સ્પેસમાં પણ સુનિતા વિલિયમ્સે વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, મસ્તી કરી જેવા અનેક કામો કરીને તેઓએ સમય છે તે ત્યાં પસાર કર્યો હતો. કેવી રીતે સ્પેસમાં સમય પસાર કર્યો તે જાણીએ તો અનેક કામો તેઓએ ત્યાં કર્યા છે. 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર કે જ્યાં 9 મહિના સુધીનો સમય તેઓએ પસાર કર્યો. ક્યારેક સ્પેસ વોક કર્યું તો ક્યારેક સેલિબ્રેશન કર્યું કે જ્યાં ઘણા બધા વિડીયો પણ આપણી સામે આવ્યા. ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું તે વિડીયો પણ તેમનો સામે આવ્યો હતો. ત્યાં પણ સુનિતા વિલિયમ્સ વર્કઆઉટ છે તે કરતા હતા કે જ્યાં વર્કઆઉટ કરતો પણ તેમનો એ વિડીયો છે તે સામે આવ્યો. એક રેકોર્ડ પણ તેમને ત્યાં પોતાના નામે કર્યો. તો ક્યારેક સ્પેસ સ્ટેશનમાં જ વૈજ્ઞાનિક રિસર્ચો છે તે પણ કરવામાં આવતા હતા. એટલે આવી રીતે 9 મહિના છે તે તેઓ દ્વારા પસાર કરવામાં આવ્યા. એ જ દ્રશ્યો છે કે જ્યાં સ્પેસ સ્ટેશનમાં સુનિતા વિલિયમ્સે 9 મહિના પસાર કર્યા. ક્યારેક મસ્તી કરી, ક્યારેક સેલિબ્રેશન કર્યું તો ક્યારેક જે પ્રકારે અનેક રેકોર્ડ પણ બનાવ્યા. તેમણે અને તેમના સાથી બુશ વિલ્મોરે અવકાશ મથક પર 150 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા. આમાં બાયોમેડિકલ સંશોધન, પર્યાવરણીય અભ્યાસ અને નવી તકનીકોનું પણ પરીક્ષણ સામેલ હતું. અંતરિક્ષમાં ઝીરો ગ્રેવિટી હોવાને કારણે માંસપેશીઓ અને હાડકાઓ નબળા ન પડે તેના માટે સુનિતાએ નિયમિત કસરત પણ શરૂ રાખી હતી. હવે વાત કરીએ કે પરત ફર્યા બાદ શું થઈ શકે છે તકલીફ સુનિતા વિલિયમ્સને, કારણ કે અંતરિક્ષમાં લાંબો સમય રહ્યા પછી તેમને તકલીફો છે તે પડતી હોય છે. લાંબા સમય સુધી અવકાશ યાત્રા કર્યા પછી ચાલવામાં તકલીફ છે તે પડી શકે છે, કારણ કે 9 મહિના જેટલો સમય તેઓએ અંતરિક્ષ યાનમાં વિતાવ્યો છે. વેઇટલેસનેસને કારણે પગના તળિયાની જે જાડી ચામડી છે તે કોમળ થઈ જાય છે ને તેને જ કારણે અનેક તકલીફો પડે છે. ગુરુત્વાકર્ષણ બળનો શરીર પર પ્રભાવ ન પડવાને કારણે હાડકાં અને સ્નાયુઓને અસર છે તે પહોંચતી હોય છે અને હવે આ તમામ બાબતોનું ધ્યાન છે તે રાખવામાં આવશે. ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત જે સમસ્યાઓ છે તે પણ તેમને થઈ શકે છે. થાક લાગવો, ચક્કર આવવા તમામ સમસ્યાઓ તેમને થઈ શકે. હૃદય, મગજ અને રુધિરાભિસરણ તંત્ર પર પણ અસર થઈ શકે તેવી ક્યાંક વૈજ્ઞાનિકો દ્વારા પણ વાત છે તે કરવામાં આવી રહી છે. લોહીનું પ્રમાણ ઘટવાથી બ્લડ પ્રેશરની પણ સમસ્યા તેઓને થઈ શકે છે. 9 મહિના જેટલો સમય તેઓ અંતરિક્ષયાનમાં રહ્યા છે તેને જ કારણે આ બધી સમસ્યાઓ તેમને સહન કરવી પડી શકે છે. ચક્કર, ઉબકા અને બેભાન થઈ જવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલે કે પૃથ્વીની જિંદગી ફરીથી સામાન્ય બનાવવા માટે તેમને અનેક સમસ્યાઓ હશે. તેના માટે તેમણે હવે જરૂરી વ્યાયામ અને કસરત કરવી પડશે, કારણ કે આટલા મહિનાઓ સુધી તે ચાલ્યા નથી. 9 મહિના સુધી તેઓ હવામાં રહ્યા છે એટલે ચાલવામાં પણ તકલીફ થઈ શકે છે. શરીરને લગતી અનેક સમસ્યાઓ પણ થઈ શકે છે. હવે તેને લઈને તેમની સાર સંભાળ છે તે પણ લેવામાં આવશે. ફરીથી પૃથ્વી પરનું એ જીવન જીવવા માટે તેમને અનેક જે સમસ્યાઓ છે, મુશ્કેલી છે તેનો સામનો કરવો પડશે અને તેને જ કારણે તેમને યોગા, વ્યાયામ ને કસરત છે તે સમયસર છે તે કરવું પડશે અને તેની સાર સંભાળ પણ ચૂકે લેવામાં આવશે. હવે વાત કરીએ શું છે સુનિતા વિલિયમ્સની ઓળખ, કારણ કે આટલી બધી નામના જેમને મેળવી લીધી છે તેમની ઓળખ કરીએ. 19 સપ્ટેમ્બર 1965 યુલ્વિડ, ઓહાયો, અમેરિકામાં તેમનો જન્મ થયો હતો અને આ તેમ બાદ તેમની કારકિર્દી એક બાદ એક ડગલા તેઓએ આગળ વધાર્યા. અભ્યાસ બાદ તેઓએ નેવીમાં પણ કામ કર્યું હોવાનું સામે
આવે છે, કેમ કે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ તેઓ નેવીમાં પણ જોડાયા હતા. 1998 ની વાત કરીએ. 1998માં તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો અને આ નવા વળાંકથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ. નાસા દ્વારા અવકાશ યાત્રીની તાલીમ માટે તેમની પસંદગી છે તે કરવામાં આવી હતી. ખૂબ મોટી આ વાત કહી શકાય. મહત્વપૂર્ણ છે કે અવકાશ યાત્રીની તાલીમની પસંદગી માટે પણ અનેક મહત્વપૂર્ણ પાસાઓ હોય છે. સૌથી વધારે સમય અવકાશમાં રહેવાનો વિક્રમ પ્રસ્તાવિત કરનાર આ અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ છે અને જે પ્રકારે તેમણે અત્યાર સુધી અનેક રેકોર્ડ બનાવ્યા છે. 2007માં 195 દિવસ અંતરિક્ષમાં એટલાન્ટિસ યાનમાં તેઓ રહ્યા હતા અને આ સિદ્ધિ પણ તેમના નામે છે. અવકાશમાં મેરેથોન કરનાર સુનીતા દુનિયાના સૌપ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી પણ બની ચૂક્યા છે. 2007ની આપણે આ વાત કરી રહ્યા છે. અવકાશમાં મેરેથોન પણ તેઓ કરી ચૂક્યા છે. 23 જૂનનો દિવસ નાસા સુનીતા વિલિયમ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાસા તરફથી 23 જૂનનો આ દિવસ સુનીતા વિલિયમ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને હવે એટલે કે ભારતીય મૂળની અમેરિકન અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ હવે લોકોના દિલો પર રાજ કરે છે. માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વની આ ઘટના પર નજર છે અને દેશ દુનિયાના લોકો સુનીતા વિલિયમ્સ હેમખેમ ધરતી પર પરત આવી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. યજ્ઞો ચાલી રહ્યા હતા. અત્યારે મોટાભાગના લોકો ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ વિશે જાણવા માંગે છે કે તેઓ કોણ છે અને તેને જ લઈને ગૂગલ પર ઘણા લોકો રિસર્ચ પણ કરી રહ્યા છે. શું છે સુનીતા વિલિયમ્સનો ગુજરાત સાથેનો સંબંધ તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ગુજરાત સાથે પણ તેમના સંબંધો છે તે રહેલા છે. ભારતના ગુજરાત રાજ્યના મહેસાણાના જુલાસણ ગામના છે સુનીતા વિલિયમ્સ ને એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય. સુનીતા વિલિયમ્સના પિતા અને દાદા દાદી જુલાસણ ગામમાં છે તેઓ રહેતા હતા અને સુનીતા વિલિયમ્સના પિતાએ ગુજરાતમાં જ અભ્યાસ છે તે કર્યો હતો. ડોક્ટરની ડિગ્રી બાદ તેઓ અમેરિકામાં ગયા હતા. સુનીતા વિલિયમ્સનો જન્મ અમેરિકામાં થયો હતો અને તેમના પિતા છે તે ડોક્ટર બનીને અમેરિકામાં વસ્યા હતા અને ત્યાં જ સુનીતા વિલિયમ્સનો જન્મ થયો. સુનીતા વિલિયમ્સને કારણે જુલાસણ ગામને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. ખૂબ જ ગર્વની વાત કહી શકાય કે જુલાસણ ગામ એક નાનું ગામ છે ને અત્યારે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ તેમને મળી છે. સુનીતા વિલિયમ્સ 2 વખત પોતાના વતન આવ્યા છે. 2 વખત તેઓ જુલાસણ ખાતે પણ આવ્યા છે અને હજી હવે જ્યારે આ પ્રકારની સિદ્ધિ, આ પ્રકારની નામના સુનીતા વિલિયમ્સે મેળવી છે તેને લઈને હવે જુલાસણ ગામના વાસીઓ છે તે જગ્યાએ ખૂબ જ ખુશીનો માહોલ છે તે આજે ત્યાં ઉત્સાહ છે તે મનાવવામાં આવી રહ્યો છે. ત્યાંના લોકો હજી પણ ઈચ્છે છે કે સુનીતા વિલિયમ્સ છે જુલાસણ ગામે પધારીને તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવે. હવે સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે સ્પેસ સ્ટેશનમાં શું થાય છે, તે અવકાશમાં કેવી રીતે ભ્રમણ કરતું રહે છે, ટકેલું રહે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. સ્પેસ સ્ટેશન ગુરુત્વાકર્ષણમાં હોવા છતાં પૃથ્વી પર કેમ પડતું નથી? તો આવો તે પણ આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. અવકાશમાં કેવી રીતે ટકી રહે છે આ સ્પેસ સ્ટેશન. સ્પેસ સ્ટેશન 27,600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અવકાશમાં તે ફરતી હોવાની આ વાત છે તે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. સ્પેસ સ્ટેશનને પૃથ્વીની આસપાસ મૂવિંગ બોલ તરીકે પણ કલ્પી શકાય છે. એટલે કે પૃથ્વીની આસપાસ મૂવિંગ બોલની તરીકે તેને કલ્પના કરવામાં આવે છે. જેમ ઝડપ વધે છે તેની સાથે ખાસ એક તાકાત ઊભી થતી હોવાની પણ વાત છે તે મહત્વપૂર્ણ રૂપે અહીંયા સામે આવે છે અને જેમાં જે ગુરુત્વાકર્ષણ સામે કામ કરે છે અને તે જ તેને પૃથ્વી તરફ પડતા અટકાવતી હોવાનું વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે. એટલે કે આ સમગ્ર બાબતો છે અવકાશમાં કેવી રીતે તે ટકી રહે છે. હવે લોકોને એ જાણવામાં પણ રસ હોઈ શકે કે સુનીતા વિલિયમ્સને આખરે કેટલો પગાર મળતો હશે અને આ બાબતે લોકો રસ પણ ધરાવી રહ્યા છે, કારણ કે આજે જયારે ગૂગલમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે આ તમામ બાબતો અમને જોવા મળી કે જ્યાં સુનીતા વિલિયમ્સ વિશે અત્યારે લોકો સર્ચ કરી રહ્યા છે અને તમામ બાબતો જાણી પણ રહ્યા છે. આપણે પણ જાણીએ કે કેટલો હોઈ શકે સુનીતા વિલિયમ્સનો પગાર. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. સુનીતા વિલિયમ્સનું નાસા સાથે લાંબુ અને પ્રતિષ્ઠિત
કરિયર છે તે આપણે તમામ લોકો જોઈએ છીએ અને તેને જ કારણે તેમને આટલી મોટી નામના મેળવી છે. સુનિતા વિલિયમ્સે ઘણી અવકાશ યાત્રાઓ કરી છે. જે પ્રકારે મેં કહ્યું કે 1998માં તેઓ જોડાયા હતા નાસા સાથે અને ત્યારબાદ અનેક સિદ્ધિઓ મેળવી. અમેરિકન સ્પેસ એજન્સી નાસામાં તેઓ કામ કરી રહ્યા છે, તેની સાથે જોડાયેલા છે. જ્યારે આપણે તેમના પગારની વાત કરી રહ્યા હોય તો યુએસ સરકારના પગાર ધોરણને આધારે તેમને પગાર છે તે પણ ચૂકવવામાં આવે છે. જે પ્રકારે સુનિતા વિલિયમ્સ G15 કેટેગરીમાં આવે છે. અમેરિકામાં કેટેગરી વાઇઝ આ પગાર છે તેની ચૂકવણી થતી હોય છે અને તેઓ G15 માં આવે છે. નાસા મુજબ અંદાજિત વાર્ષિક પગાર લગભગ દર વર્ષે 1.26 કરોડ સુનિતા વિલિયમ્સને ચૂકવવામાં આવતું હોવાનું પણ હાલ તો સામે આવી રહ્યું છે અને તમામ બાબતો જાણવા માટે લોકો આતુર બન્યા હતા. તો સાથે જ દેશમાં હવે ખુશીનો માહોલ તો જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફર્યા અને હવે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો તેમના પર ગર્વ અનુભવી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે તે માટે અનેક જગ્યાએ યજ્ઞ પણ કરવામાં આવ્યા. જોકે ઘણા વર્ષોની આ મહેનત છે તે સફળ થતી જોવા મળી રહી છે. ત્યારે દેશના ખૂણે ખૂણેથી સુનિતા વિલિયમ્સ માટે શુભકામનાઓ આવી રહી છે. જેમાં એલન મસ્ક સહિત અનેક લોકોએ શુભકામના આપી છે. પ્રધાનમંત્રીએ પણ હવે પત્ર લખીને ભારત આવવા માટે સુનિતા વિલિયમ્સને આમંત્રણ પણ આપ્યું છે. એટલે અંતમાં એટલું જ કે ગર્વ છે સુનિતા વિલિયમ્સ તમારા પર. આ સાથે રોકાઈશું. હાલ તો બનાસકાંઠાની હવે વાત કરીએ.